તો ચાલો આજે એક બહોત રસપ્રદ સવાલ પર નજર કરીએ। છેલ્લા 75 વર્ષોમાં ભારતની ફોરેન પોલિસી એટલે કે વિદેશ નીતિ ક્યાંથી ક્યાં પહોંચી છે। આ જે સફર છે ને આદર્શવાદથી લઈને વ્યવહારવાદ સુધીની, ચાલો એને આજે એકદમ સરળ ભાષામાં સમજીએ। હવે આટલા મોટા સવાલનો જવાબ કેવી રીતે મળે? તો એના માટે આપણે એક કામ કરીએ, થોડું ભવિષ્યમાં જઈએ, એક કાલ્પનિક સંકટની કલ્પના કરીએ। તમે એને એક થોટ એક્સપેરિમેન્ટ કહી શકો। આનાથી થશે શું? આપણને એ સમજવામાં મદદ મળશે કે આ 75 વર્ષમાં ખરેખર બદલાયું શું છે। તો ચાલો સીધા જ પહોંચી જઈએ નજીકના ભવિષ્યમાં। કલ્પના કરો કે વર્ષ છે 2026, ઈરાનના નેતૃત્વ પર એક ટાર્ગેટેડ હુમલો થાય છે અને બસ આખી દુનિયામાં એક મોટું એનર્જી ક્રાઇસિસ ઊભું થઈ જાય છે। 2026માં ભારત શું પગલાં લેશે એ સમજવા માટે પહેલાં આપણે ટાઈમ મશીનમાં બેસીને 1950ના દાયકામાં જવું પડશે। આપણી આ સફર શરૂ થાય છે ભારતના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના સમયથી। એમની વિદેશ નીતિનું મુખ્ય હથિયાર કોઈ મિલિટરી પાવર નહોતું, પણ નૈતિક સ્પષ્ટતા હતી। એ મોરલ ક્લેરિટીની તાકાત પર માનતા હતા। જુઓ, એ સમય હતો બીજા વિશ્વયુદ્ધ પછીનો। નહેરુનું એક જ લક્ષ્ય હતું કે ભારતને એવા દેશોના અવાજ તરીકે સ્થાપિત કરવું જે હમણાં જ ગુલામીમાંથી આઝાદ થયા હતા અને જે જૂની કોલોનિયલ તાકાતો સામે ઊભા હતા। ઈરાનમાં થયેલા સંઘર્ષને નહેરુએ દુનિયા સામે એક અલગ જ રીતે રજૂ કર્યો। એમણે કહ્યું કે આ કોઈ રાજકીય હત્યા નથી, આ તો તેલની રમત છે। મોટી તાકાતો એક નાના દેશના કુદરતી સંસાધનો પર કબજો કરવા માટે શું કરી શકે છે, આ એનું પરિણામ છે। અને પછી આવ્યો એ સમય, સુએઝ સંકટ। અહીં નહેરુની જે ડિપ્લોમસી હતી એ એકદમ માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ। અને આ વાત ખરેખર બહુ જ મહત્વની હતી। કેમ? કારણ કે ભારતે આખી દુનિયાને બતાવી દીધું કે ભલે તમારી પાસે વીટો પાવર ના હોય, પણ જો તમારી પાસે નૈતિક તાકાત હોય, ક્રેડિબિલિટી હોય, તો તમે દુનિયાની મોટી મોટી ઘટનાઓનો પણ રૂખ બદલી શકો છો। પણ અહીંયા એક પેચ હતો। નૈતિક હથોડો ચલાવવા માટે કન્સિસ્ટન્સી એટલે કે સાતત્ય જોઈએ। તમે દરેક માટે એક જ માપદંડ રાખો એ જરૂરી છે। અને બસ આ જ મુદ્દા પર નહેરુની વિદેશ નીતિ પર સૌથી મોટા સવાલો ઊભા થયા। પણ જુઓ, આ જ વાતમાં એક ટ્વિસ્ટ છે। એ જ વર્ષ 1956, એક બાજુ સુએઝ પર થયેલા હુમલાને આક્રમણ કહેવામાં આવ્યું અને એ જ સમયે બીજી બાજુ સોવિયત યુનિયનની ટેન્કો હંગેરીમાં એક લોકતાંત્રિક વિદ્રોહને કચડી રહી હતી। ત્યારે ભારત એકદમ ચૂપ રહ્યું, આને આંતરિક મામલો ગણાવ્યો। બસ આ જ કારણે નહેરુ પર ડબલ સ્ટેન્ડર્ડ્સ એટલે કે બેવડા ધોરણો રાખવાનો આરોપ લાગ્યો। આ આદર્શવાદી વિચારસરણીની અસર જમીન પર પણ દેખાઈ। આ ખાલી સિદ્ધાંતોની વાત નહોતી, એના કારણે કેટલીક મોટી વ્યૂહાત્મક ભૂલો થઈ અને એમાંની સૌથી મોટી ભૂલ હતી ચીન તરફથી જે ખતરો આવી રહ્યો હતો એને ખૂબ જ ઓછો આંકવાની। સંસદમાં કહેલું આ વાક્ય કદાચ એ સમયની વ્યૂહાત્મક નિષ્ફળતાનું સૌથી મોટું પ્રતીક બની ગયું। અને આ જ આખી વિચારસરણીનું સૌથી દુઃખદ પરિણામ આવ્યું 1962માં ચીન સાથેના એ વિનાશક યુદ્ધમાં। તો ચાલો હવે ભૂતકાળમાંથી પાછા વર્તમાનમાં આવીએ, આપણા 2026ના એક કાલ્પનિક સંકટ પર, અને જોઈએ કે ભૂતકાળના અનુભવમાંથી શીખીને આજના ભારતે કેવો નવો અને વધારે પ્રેક્ટિકલ રસ્તો બનાવ્યો છે। અહીંયા મૂળભૂત ફિલોસોફીમાં જ જમીન આસમાનનો ફરક આવી ગયો છે। હવે ફોકસ આખી દુનિયાને નૈતિકતાનો પાઠ ભણાવવા પર નથી, પણ ભારતના પોતાના રાષ્ટ્રીય હિતોની સુરક્ષા પર છે। ટૂંકમાં કહીએ તો જમીરથી પાવર સુધીની સફર। તો હવે વિચારો, 2026માં ભારત શું કરશે? શું તે દુનિયામાં શાંતિ માટે મોટી મોટી અપીલો કરશે? ના, એના બદલે ભારત એકદમ શાંત અને ગણતરીપૂર્વકના પગલાં લેશે, જેનો એકમાત્ર હેતુ હશે આ સંકટને મેનેજ કરવું અને પોતાના અર્થતંત્રને કોઈપણ પ્રકારના નુકસાનથી બચાવવું। આ ચાર્ટ બતાવે છે કે આજનું ભારત કેટલી ઝડપથી પોતાની રણનીતિ બદલી શકે છે। કદાચ આ એ જ શીખ છે જે 1962ની લોજિસ્ટિકલ નિષ્ફળતાઓમાંથી મળી છે। હવે તૈયારી પહેલાંથી જ હોય છે। આ નવો સંદેશ એકદમ સ્પષ્ટ છે। ભારત હવે પોતાના અર્થતંત્રને દાવ પર લગાવીને બીજાના ઝઘડામાં અમ્પાયર બનવા તૈયાર નથી। અને આ એ જ પ્રખ્યાત દલીલને સાચી પાડે છે કે યુરોપની સમસ્યાઓ એ દુનિયાની સમસ્યાઓ છે, પણ દુનિયાની સમસ્યાઓ યુરોપની સમસ્યાઓ નથી। તો પછી આ બધી ચર્ચાનો સાર શું છે? શું નહેરુનો અભિગમ ખોટો હતો કે પછી આજનો વ્યવહારવાદ એ ફક્ત સમયની માંગ છે?
સાચો જવાબ કદાચ કાળો કે સફેદ નથી, એ આ બંનેની વચ્ચે ક્યાંક છે. જ્યારે આપણે આ બંને સમયગાળાને બાજુબાજુમાં મૂકીને જોઈએ ત્યારે એક સ્પષ્ટ ઉત્ક્રાંતિ દેખાય છે. એ માન્યતા કે દુનિયા નિયમો પર ચાલે છે થી લઈને એ સમજ સુધી કે દુનિયા શક્તિ પર ચાલે છે, આ એક લાંબી સફર છે. આપણે એ વાત સમજવી પડશે કે જે સમયે દુનિયામાંથી સંસ્થાનવાદ ખતમ થઈ રહ્યો હતો ત્યારે નહેરુના આદર્શવાદે એક નવા સવા આઝાદ થયેલા અને ગરીબ દેશને દુનિયાના મંચ પર એક મજબૂત અને સન્માન્ય અવાજ આપ્યો હતો. અને આજે એ જ અવાજને વજન કોણ આપે છે? ભારતની આર્થિક અને સૈન્ય તાકાત. આ તાકાત જ એ સુનિશ્ચિત કરે છે કે ભારતનો અવાજ માત્ર સંભળાય જ નહીં પણ દુનિયા તેને ગંભીરતાથી લે અને તેના પરિણામો પણ આવે. અને આ જ સૌથી રસપ્રદ વાત છે ખરું ને, કે આ અવાજ અને વજન છે ને એ એકબીજાના દુશ્મન નથી, ઉલટાનું એ એકબીજા વગર અધૂરા છે. વિચારો, જો તમારી પાસે વજન એટલે કે પાવર ન હોય તો તમારો અવાજ ખાલી શોરબકોર બનીને રહી જાય, અને જો તમારી પાસે પાવર તો હોય પણ યોગ્ય અવાજ, યોગ્ય વાત ન હોય તો એ ખાલી અહંકાર કહેવાય. અસલી તાકાત તો ત્યારે જ બને છે જ્યારે આ બંને સાથે મળીને કામ કરે. આને આપણે આમ પણ જોઈ શકીએ છીએ કે નહેરુનો આદર્શવાદ એ ભારતની વિદેશ નીતિના મૂળ છે, તો મોદીનો યથાર્થવાદ આ જટિલ દુનિયામાં એની ઢાલ છે. એક પાયો છે તો બીજું એ પાયાનું રક્ષણ. એટલે જ આપણા એ કાલ્પનિક 2026ના સંકટમાં ભારતનું જે મૌન છે એ એની નબળાઈ નથી પણ એની પરિપક્વતા છે. આ એ વાતનો સંકેત છે કે ભારત હવે દુનિયાની ઘટનાઓ પર ખાલી કોમેન્ટ્રી નથી કરતું પણ પોતાના વ્યૂહાત્મક લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરનાર એક મુખ્ય ખેલાડી બની ગયું છે. અને આખી ચર્ચા આપણને એક અંતિમ અને સૌથી મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. આજના આ અશાંત વિશ્વમાં કોઈપણ મહાન દેશે પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા અને પોતાના નૈતિક મૂલ્યોને જાળવી રાખવા વચ્ચેનું સંતુલન કેવી રીતે બનાવવું જોઈએ? આનો જવાબ વિચારવા જેવો છે.